વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોત બાદ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ ઘટનાને વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। છેલ્લા સમયમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તેમના સ્મરણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે યોજાયો હતો, જેમાં હોસ્પિટલના સ્ટાફ તેમજ નર્સિંગ કાઉન્સિલના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ હુમલાની કટુ શબ્દોમાં નિંદા કરી અને જણાવ્યું કે આવું હિંસાત્મક કૃત્ય માનવતા પર કલંક છે। દેશના નાગરિક તરીકે આપણું ફરજ છે કે આપણે એકતા અને શાંતિ જાળવીએ। કાર્યક્રમ દરમિયાન ત્રણેય મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને 2 મિનિટનું મૌન પાળી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી। સ્થાનિક નાગરિકો અને હોસ્પિટલના કર્મચારીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ ઘટના લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે, જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું। સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રભુને પ્રાર્થના કરું છું। ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ। નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ હુમલાની તીવ્ર નિંદા કરતાં કહ્યું હતું કે આ હિંસાકાંડ માત્ર એ વ્યક્તિઓ સામે નહીં પણ આખી માનવતા સામે છે। તેમણે મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે તમામ દેશવાસીઓએ એકતા અને શાંતિ જાળવી રાખવી જોઈએ। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ દુઃખદ ઘટના આપણા માટે અતિ વ્યથિત કરનાર છે। મૃતકોના પરિવારજનોને સરકારની સંપૂર્ણ સહાય આપવામાં આવશે અને ઘટનાની ન્યાયિક તપાસ માટે કેન્દ્ર સરકાર સાથે સહયોગ કરવામાં આવશે।